મહુવા સરકારી હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારીની ઘટના સામે આવી હતી। સારવાર માટે દાખલ મહિલા દર્દી પર અચાનક ચાલુ પંખો તૂટી પડ્યો હતો। આ ઘટનામાં મહિલાની આંખ પાસે ગંભીર ઈજા પહોંચી અને મહિલાને ટાંકા લેવા પડ્યા હતા। ઈજાના કારણે હાલ મહિલાને આંખે જોવામાં ખૂબ જ તકલીફ હોવાનું જાણવા મળ્યું। નસીબ જોગ મહિલાનું નાનું બાળક આ દુર્ઘટનામાં બચી ગયું હોવાનું સામે આવ્યું। હોસ્પિટલ બિલ્ડિંગને બન્યાને હજુ 1 વર્ષ જેટલો સમય થયો છે ત્યાં બન્યો બનાવ। નવી હોસ્પિટલમાં નબળી કામગીરી સામે આવતા તંત્ર પર અનેક સવાલો ઊભા થયા હતા। ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ બની હતી ઉગ્ર। રિપોર્ટર ઝુબેર કાઝી, મહુવા, ભાવનગર। शेख जाकिर जमल भाई आज थी 2 दिवस पहला मैं मारा बाळक ने अँ दाखल कराव्યું હતું सरकारी હોસ્પિટલમાં। તો આજે 6 વાગ્યાના ગાળાએ ઉપરથી પંખો પડ્યો છે। અમારી ઘરવાળીને ગંભીર ઈજા પહોંચી છે। તો આંખના ભાગે વધારે લાગી ગયું છે, તો ટાંકા લીધા છે અને નીચે એકવાર લઈ ગયા ત્યારે ખાલી પટ્ટી બાંધીને મોકલી દેવામાં આવ્યા હતા। પછી અહીંયા સ્થાનિક લોકોએ એમ કીધું કે ભાઈ આમાં ટાંકા આવે એમ છે। ત્યારે આ લોકોએ ધ્યાન દીધું। પછી અહીંયા જે મેડમ બેસે છે અને ડૉક્ટર બેસે છે એણે એમ કીધું ભાઈ કુદરતી રીતે પંખો પડ્યો છે। કુદરતી રીતે એ ન કહેવાય, આ તંત્રની બેદરકારી કહેવાય। અને મને કડક દુર્વ્યવહાર કરીને અહીંયાના મેડમ એવી રીતના કીધું કે તમે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો તમે કરી શકો છો। ને હવે અત્યારે મારી ઘરવાળીને દેખાતું નથી અને એ લોકો એમ કહે છે કે અહીંયા આંખનો ડૉક્ટર છે એ હાજરમાં નથી, કાલ સવારમાં આવશે। તો હવે એને આંખમાં દેખાતું નથી, તો એને કાંઈ થશે તો આમાં જવાબદારી કોની રહેશે? બીજું કાંઈ તમને અન્ય શબ્દો કાંઈ કહેવામાં આવેલા હોય તો? આ હોસ્પિટલની અંદર બધી જગ્યાએ પંખા જે લગાડેલા છે એ નાના નાના બાળકો આવે છે। અહીંયા એ લોકોને ચેક કરાવવું જોઈએ કે ભાઈ કાંઈ છે નહીં ને તૂટે એવું તો કરાવવું પડે, તંત્રને ધ્યાન દેવું પડે। ઓકે। વાગે આયા સૂતા હતા, મારી ઉપરથી પંખો પડ્યો। કઈ જગ્યાએ સૂતા હતા તમે? બરોબર। ક્યાં હોસ્પિટલમાં આવેલા છો તમે હાલ? સરકારીમાં। છોકરો મારો સરાક થઈ ગયો। તમને કેટલી ઈજા પહોંચેલી છે? આંખ ફૂટી ગઈ, કઈ દેખાતું નથી। આંખ ફૂટી ગઈ છે। બીજે કઈ ઈજા થઈ છે તમને? કઈ નથી। ઓકે।